ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર નંબર 2નો અભ્યાસ કરીએ છીએ. એકમ અને માપન ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે, કારણ કે ગણતરીઓ બધી શરૂઆત અહીંથી થાય છે. ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે ફિઝિક્સની અંદર, પણ એનો પાયો એટલે ચેપ્ટર નંબર 2. દરેક દાખલાઓ કઈ રીતે ગણી શકાય, ત્રુટિ કેવી રીતે ગણી શકાય. ત્રુટિ એટલે માપનમાં જે ભૂલ આવે છે. તો આજે આપણે છેલ્લો ટોપિક ભણવાના છીએ. વચ્ચે આપણે થોડું ડાયવર્ઝન લીધું હતું, તમને ખ્યાલ હોય તો. મેં કાલે તમને 21 પ્રશ્નો આપ્યા હતા, એમાંથી મેં થોડાક 10-12 જેટલા કરાવ્યા હતા. બીજા 5-6 પ્રશ્નો મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. એ ખાસ મહત્ત્વના છે, યાદ રાખજો. જે ઉદાહરણ તરીકે 1 માઇક્રોમીટરના છેદમાં 1 ફેમ્ટોમીટર ને 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, આ બધી વાતો આપણે કરી હતી. અને વચ્ચે આપણે થોડું ડાયવર્ઝન લઈ લીધું હતું. હજી પણ એવા દાખલાઓ આપણે ગણવાના છે, પણ એક ટોપિક પૂરો કરી દઈએ ને તો આ પાઠ આમ જોઈએ તો પૂરો થઈ જાય છે. બરાબર. પારિમાણિક સૂત્રને તેના ઉપયોગો પણ થઈ ગયા છે. એક જ ટોપિક બાકી છે આપણે, એટલે પાઠ ખરેખર પૂરો થઈ જાય છે. પછી આપણે દાખલાઓ પર જ જવાના છીએ અને પછી નવું ચેપ્ટર આપણે ચાલુ કરવાના છીએ. તો ત્યારે લેક્ચર નંબર 12 પર પહોંચ્યા છીએ આપણે, જેની અંદર સાર્થક અંકો અને સાર્થક સંખ્યા એવો ટોપિક છે. સાર્થક અંકો એટલે શું અને સાર્થક સંખ્યા એટલે શું? હવે દરેક માપનની અંદર કંઈક તો ત્રુટિ હોવાની. દરેક માપનનું મૂલ્ય છે એ દશાંશ ચિહ્નવાળું પણ હોઈ શકે, કે પોઈન્ટ આટલા પૂર્ણ ન હોય. તો ત્યારે પોઈન્ટ પછી ઘણા બધા આંકડા હોય તો આપણને એ સંખ્યાનો જે જવાબ છે એની અંદર ભ્રમ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણને એવું લાગે કે આમાં ખરેખર કેટલો જવાબ હશે. પોઈન્ટ પછી શું, તમને વિચારો કે પોઈન્ટ પછી 10 આંકડા યોગ્ય છે. 22 સપ્તમાંશ પાઈની કિંમત છે તો એ ખરેખર 3.145728 તો ક્યાં સુધી લખવું? તો અનંત સુધી છે. આવી સંખ્યાઓને તમે 9મા ધોરણમાં અસમય સંખ્યાઓ પણ કહેતા છોકરાઓ. સમય સંખ્યાઓ એટલે શાંત સંખ્યાઓ. પોઈન્ટ પછી ફિક્સ ફિગર હોય, જેમ કે 3/4 તો 0.75 ફિક્સ થઈ ગયું. એમાં પછી આગળનો આંકડો કાંઈ હોય નહીં, તો આપણે સ્પષ્ટતાથી લખી શકીએ કે 0.75. પણ કેટલાક ભાગાકાર એવા હોય છે કે કેટલાક ગુણાકાર એવા હોય છે જેમાં પોઈન્ટ પછી અનંત આંકડાઓ થાય. તો આપણે ક્યાં સુધી એને લખવું, કેટલા અંકો લેવા, આપણા જવાબને કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવો, એ પણ આપણે જોવાના છે. બીજી વાત, આપણે ઘણીવાર દુકાને ખરીદી કરવા જતા હોય તો બાર્ગેનિંગ કરાવીએ, મતલબ પૈસા ઓછા કરાવીએ. તો ધારો કે કોઈ વસ્તુની કિંમત 325 રૂપિયા હોય તો આપણે જનરલી શું બોલીએ? ભાઈ રાઉન્ડ ઓફ કરી નાખો ને, રાઉન્ડ ફિગરમાં લ્યો ને, 300 રૂપિયા લઈ લ્યો ને, તો એને રાઉન્ડ ઓફ કર્યું કહેવાય. એ પણ આપણે આજે જોવાના છીએ, કારણ કે આપણા દાખલાઓની અંદર આવા જવાબો આવવાના છે. તો ક્યાં સુધી ને કેવી રીતે રાઉન્ડ ઓફ કરવું, કેટલો જવાબ મૂકવો, પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવા, આ ખૂબ મહત્વની બાબતો છે. તો આજે આપણે એ જ જોવાના છીએ, સાર્થક અંકો, જેને કહેવાય સાર્થક અંક અને સાર્થક સંખ્યા, એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર એવું નામ છે એનું ઇંગ્લિશમાં. તો કોઈ પણ રાશિને કોઈ પણ રાશિના મૂલ્યમાં શરૂઆતના વિશ્વસનીય અંકો અને છેલ્લો જે આંકડા હોય છે અસ્પષ્ટ, જેની પ્રત્યે આપણે એકદમ શ્યોર હોતા નથી, એવા આંકડાઓ પણ. કોઈ પણ રાશિના મૂલ્યમાં પ્રથમ વિશ્વસનીય અંક સાથે અચોક્કસ અંકો આવેલા હોય છે. આવા અચોક્કસ પણ અર્થપૂર્ણ, છોકરા આવી અચોક્કસ બલરિયા પણ એનો કંઈક અર્થ છે, અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સાર્થક સંખ્યા કહે છે અને એના અંકોને સાર્થક અંકો કહે છે, તથા તેના અંકોને સાર્થક અંકો કહે છે.
દાખલા તરીકે ઉદાહરણોથી ન સમજી શકાય છે. આ ટોપિક એવો છે એની વ્યાખ્યા જ લઈ રાખીએ તો કંઈ મેળ આવે નહીં, એટલે કે સમજાય નહીં. પણ આ ટોપિક માત્ર ઉદાહરણથી જ સમજી શકાય. દાખલા તરીકે જો એક લખું છું એક માપન, એક ટેબલની લંબાઈ L બરાબર 16.2 સેન્ટીમીટર છે. એક નાનું ટેબલ છે એની લંબાઈ આટલી છે, બરાબર, 16.2 સેન્ટીમીટર છે. તો છોકરાઓ 1 અને 6 એ કેવા છે? વિશ્વસનીય અંકો છે. કેવા છે? કોઈ પણ રાશિના માપનમાં પ્રથમ વિશ્વસનીય અંક સાથે અચોક્કસ અંકો હોય છે. આનું ફિક્સ નથી, 0.2 એ ફિક્સ નથી, અચોક્કસ અંકો આવેલા હોય છે. આવા અચોક્કસ પણ કેવા? એનો કંઈક અર્થ છે કે 16 ની માથે થોડું છે, પણ એ અચોક્કસ તો ખરો જ. અહીં 1 અને 6 એ વિશ્વસનીય અને ચોક્કસ છે, ચોક્કસ અંક છે. પરંતુ 2 એ અચોક્કસ છે પણ અર્થપૂર્ણ છે. આનાથી એ ખબર પડે કે 16 ની માથે થોડુંક વધારે છે. દેશી ભાષામાં લોકો એમ બોલતા હોય, જે લોકો માપનની ન ખબર પડતી હોય ને, જેમ કે સુથાર છે, લુહાર છે, એ લોકો શું બોલતા હોય? 2 દોરા વધારે છે. સમજાય? 2 દોરાવા જેટલું વધારે છે. ખેડૂત વર્ગને એ લોકો એમ બોલે 2 નાળાવા છે. એનો અર્થ એવો, એટલે થોડું વધારે છે એટલું શ્યોર થાય. એટલે 2 અર્થપૂર્ણ ખરો, અહીં મેં ચોખ્ખું લખ્યું. જો આવા અચોક્કસ પણ કેવો? અર્થપૂર્ણ અંક. પરંતુ 2 એ અચોક્કસ અને અર્થપૂર્ણ, અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ છે, પરંતુ અર્થપૂર્ણ છે. આવા અંકને આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. આમાં સાર્થક અંકો કેટલા છે? 16.2 માં સાર્થક અંકો કેટલા છે? 3. 2 ને પણ ગણવાનો જ, સાર્થક સંખ્યામાં તો ગણવાનો જ. L બરાબર 16.2 સેન્ટીમીટરમાં 3 સાર્થક અંકો છે. અંકો 1, 6 અને 2 છે. સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 3. 1, 6 અને 2 છે. બીજું એક માપન લખીએ. ધારો કે દાખલા તરીકે એક ટાવરની ઊંચાઈ 100.26 છે મીટર છે. 100 મીટર ઊંચું એક ટાવર છે. અહીં 100 એ ચોક્કસ અંક છે અને 26 એ અચોક્કસ પણ અર્થપૂર્ણ છે. આપેલ માપનમાં કુલ 5 સાર્થક અંકો છે. 1, 0, 0, 2 અને 6. આમ કુલ 5 સાર્થક અંકો છે. હવે આના નિયમો છે કેટલાક સાર્થક અંકો માટેના નિયમો. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. પહેલો નિયમ, દરેક શૂન્યતર સંખ્યા સાર્થક અંક છે.
દરેક શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. દાખલા તરીકે કોઈ એક ટેબલની પહોળાઈ, બોર્ડની પહોળાઈ b બરાબર 2.25 મીટર છે, તો અહીં 3 સાર્થક અંકો છે. 2, 2 અને 5 છે. દરેક શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બીજી વાત, એકમ પદ્ધતિ બદલાવાથી સાર્થક અંકોની સંખ્યા બદલતી નથી. એકમ પદ્ધતિ બદલતા સાર્થક અંકો ની સંખ્યા બદલતી નથી. દાખલા તરીકે એક ટાવરની લંબાઈ 125 મીટર છે, તો હવે એને હું સેન્ટીમીટરમાં ફેરવું છોકરાઓ, તો 12,500 સેન્ટીમીટર થાય. હજી એને મિલીમીટરમાં ફેરવું તો 1,25,000 મિલીમીટર થાય. હજી માઇક્રોમીટરમાં ફેરવું તો હજી બીજા 3 મીંડા આવે. કિલોમીટરમાં ફેરવું તો થાય 0.125 કિલોમીટર. જો છોકરો મીટરમાં, સેન્ટીમીટરમાં, મિલીમીટરમાં, કિલોમીટરમાં આમ ફેરવું તો એ સાર્થક અંકોની સંખ્યા કેટલી રહી? 1, 2 ને 3. અહીંયા પણ 1, 2 ને 3, 1, 2 ને 3 અને અહીંયા પણ 1, 2 ને 3. પાછળના મીંડા સાર્થક અંકોમાં ગણી શકાય નહીં. પહેલા એ 3 સાર્થક અંકો હતા, આ દરેક માપનમાં 3 સાર્થક અંકો જ છે. અહીં દરેક માપનમાં 3 સાર્થક અંકો છે. 1, 2 અને 5 રહેશે, બદલશે નહીં. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બદલશે નહીં. એટલે આના માટે કેવું લખી શકાય? જો તેના માટે એક નિયમ પણ છે કે આવું ન કરવું હોય તો તેના માટે 125 મીટર છે ને, તો આને કેમ લખાય? 125 ગુણ્યા 10⁵ સેન્ટીમીટર આમ લખીને કઈ 10⁵ ઉપર, અથવા 125 ગુણ્યા 10⁵ મિલીમીટર લખી નખાય. સમજાય છે? અથવા 125 ગુણ્યા 10⁻⁴ કિલોમીટર આમ પણ લખી નખાય. 3 સોરી 10⁻⁴ કિલોમીટર. તો જો હવે 3 જ સાર્થક અંકો દેખાય સ્પષ્ટ, એટલે 10⁵ ઉપર લખવું જોઈએ. એ પોઈન્ટ ખસેડવાનું આપણે એટલે જ ડાયવર્ઝન વચ્ચે લીધું હતું, બરાબર? હવે વાત આવે કે સંખ્યા જો 1 થી નાની હોય, દશાંશ ચિહ્ન વાળી હોય, અથવા તો પેલા એ લઈ લે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, જો દશાંશ ચિહ્ન વાળી હોય તો તેમાં રહેલા બધા જ શૂન્યતર એટલે શૂન્ય સિવાયના, શું થાય? શૂન્યતર એટલે શૂન્યથી ઇતર, એમ શૂન્યતર અંકો સાર્થક અંકો છે જ. અને વચ્ચે જો શૂન્ય આવતો હોય તો એ પણ સાર્થક અંકમાં ગણાઈ જાય. દાખલા તરીકે 1.254 માં 4 સાર્થક અંકો છે. કયા કયા? 1, 2, 5 અને 4.
દરેક શૂન્ય તરંગ સાર્થક અંકો છે જ. નંબર 4, જો સંખ્યા 1 થી નાની હોય, સંખ્યા 1 થી નાની હોય તો દશાંશ ચિહ્ન એટલે કે આપણે જેને પોઈન્ટ કહીએ પછીના શૂન્યો સાર્થક અંકો નથી. દાખલા તરીકે 0.002654 તો આ 2 0 સાર્થક અંકો નથી. નીચે લીટી કરેલા શૂન્યો સાર્થક અંકો નથી. અહીં તો કેટલા છે? પહેલા તો 4 સાર્થક અંકો છે. કયા કયા? 2, 6, 5 અને 4. લીટી કરેલા શૂન્યો સાર્થક અંકો નથી. આ શૂન્યો સાર્થક અંકોમાં આવતા નથી. બરાબર છે. 5મો મુદ્દો. હવે જોજો, તમને થોડો ભ્રમ ઉત્પન્ન થશે મનની અંદર. 6.300. હવે તમને એમ થાય આને સાર્થક અંકોમાં લેવા કે નહીં, ઝીરોને, પાછળના ઝીરોને. પણ છોકરા, આનો મિનિંગ કંઈક સ્પષ્ટ છે. આ પોઈન્ટ પછી 3 ફિગરમાં રાઉન્ડ ઓફ કરેલું છે. આ શૂન્યો પણ સાર્થક અંકોમાં ગણાશે. માપનમાં 4 સાર્થક અંકો છે. 6, 3, 0 અને 0. કારણ કે આ માપનની સચોટતા બતાવે છે. જે છેલ્લા 2 0 માપનની સચોટતા બતાવે છે. છેલ્લા 2 શૂન્યો માપનની સચોટતા દર્શાવે છે. તો આ છે સાર્થક અંકો અને સાર્થક સંખ્યા. હવે આપણે આગળ જોવાનું છે, રાઉન્ડ ઓફ કરતા જોવાનું છે કે પોઈન્ટ પછી જાજા બધા આંકડા હોય તો શું કરવું. રાઉન્ડ ઓફ. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા અંક સુધી સંખ્યાને લખવી. જો ખૂબ જ પોઈન્ટ પછી ઘણા બધા આંકડાઓ હોય તો આપણને ભ્રમ ઉત્પન્ન થાય છે. એટલા માટે રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ છે પહેલો મુદ્દો. હવે આમાં હું લખાણ નહીં લખું છોકરાઓ, કારણ કે સીધું ઉદાહરણ જ આપું તમને. લખાણ લખીશ ને તો આટલો વિભાગ ખાલી લખાણમાં જ આપણો જતો રહેશે. ઉદાહરણો આપણે મહત્વના ઉદાહરણો છે કે ધારો કે આવી રીતનો એક અંક છે, એક લંબાઈ છે 12.63 ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. તો આપણે શું કરવાનું? 3 અંક સુધી એટલે આ આંકડાને દૂર કરવો પડે આપણે 3 ને. રાઈટ ઓર રોંગ? 3 ને આપણે દૂર કરીએ તો જ 3 સાર્થક અંકો રહીએ ને, 1, 2 અને 6. તો જો આ આંકડો 5 થી નાનો હોય તો કોઈ પ્રશ્ન જ નથી. તો એલ ને આપણે આવી રીતે લખી શકીએ 12.6. 3 5 થી નાનો હોવાથી 3 એ 5 થી નાનો છે, તેથી 6 માં કોઈ ફેરફાર નહીં રહે, નહીં થાય. 3 છે એ કેવો છે? 5 થી નાનો છે, માટે 6 માં કોઈ ફેરફાર નહીં થાય. બીજો મુદ્દો જોઈએ.
એક લંબાઈ એ જ લંબાઈ લે 12.67 સેન્ટીમીટર ને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો. આવો પ્રશ્ન પૂછાણો. નીટમાં પ્રશ્ન પૂછાણો તો હમણાં જ ગઈ નીટની પરીક્ષા, એની અંદર પ્રશ્ન પૂછાણો તો રાઉન્ડ ઓફ કરવાનો, સાર્થક અંકો માટેનો પ્રશ્ન. એટલે આ જેવું તેવું ન સમજતા, નીટમાં પણ આનો પ્રશ્ન પૂછાય. આની પહેલા મેં તમને નીટની અંદર પૂછાય એવો દાખલો પણ કરાવ્યો છે. તો એલ બરાબર, જોજો બરાબર 12. આ 7 ને દૂર કરવો પડે, કારણ કે આપણે કેટલા અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે? 3 અંક સુધી. તો 7 છે એ કોનાથી મોટા? 7 ને બદલે આપણે છોકરાઓ રાખી દઈએ 8, કારણ કે 6 ના 7 બની જશે ને, એટલે 8. 8 ને આપણે દૂર કરવાના છે. 8 એ 5 થી મોટો અંક છે, માટે 6 ની અંદર એક ઉમેરો કરવો પડે. માટે જવાબ આવી જશે 12.7 સેન્ટીમીટર. કારણ લખું છું, 8 એ 5 થી મોટો હોવાથી 6 માં એક ઉમેરવો પડે. જે આપણે ઉમેરો છે 6 ના થઈ ગયા 7. અને હવે છેલ્લું, હવે પ્રશ્ન એ થાય ને કે સાહેબ બરોબર અહીંયા 5 હોય તો અને દૂર કરવો હોય તો એ પણ જોઈ લઈએ આપણે. જો લંબાઈ આવી રીતની આપી હોય, L બરાબર 12.6 અને અહીંયા એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર. તો આમાં શું કરવું? એને પણ 3 અંક સુધી ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. 3 અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાનું કીધું, એટલે આપણે 5 ને દૂર કરવો પડે. તો 5 થી નાનો હોય તો આપણે ખબર છે કે આમાં કોઈ ઉમેરો ન થાય. 5 થી મોટો હોય તો આપણે ખબર છે બાજુના અંકમાં એક ઉમેરો થઈ જાય. અને બરોબર 5 હોય તો બે વસ્તુ જોવાની આવે, બાજુનો અંક એકી છે કે બેકી. જો બેકી હોય તો કોઈ ફરક થશે નહીં. હવે જુઓ અહીંયા અને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરું, 12.6 સેન્ટીમીટર જ જવાબ આવશે છોકરાઓ. કારણ લખું છું અહીં, કારણ 5 થી આગળનો અંક બેકી સંખ્યા હોવાથી 6 ના 6 જ રહેશે. આપણી સાદી ભાષામાં લખ્યું છે, ચોપડીમાંથી તમને ભેગું નહીં થાય આ ગેરંટી. સાવ સિમ્પલ ભાષામાં, બરાબર. 6 ના 6 જ રહેશે. અને હજી ચોથો મુદ્દો, છેલ્લો અને ચોથો, કે L બરાબર 12.3 અને અહીંયા 5 હોય સેન્ટીમીટર ને પણ 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. આવો પ્રશ્ન પૂછાય તો શું કરવાનું? હવે જોજો બરાબર. રાઉન્ડ ઓફ 3 અંક સુધી કરવાના છે, એટલે 5 ને અહીં દૂર કર્યો તો અહીં શું થયું? બેકી સંખ્યા હતી, કોઈ ફેરફાર ન થયો, જવાબ આવ્યો. અહીંયા પણ 5 ને દૂર કરવાનું, કારણ કે 3 અંક જ રાખવાના છે, 1 2 3. તો 5 ને દૂર કરવો હોય તો અહીંયા કેવી સંખ્યા છે? તો કે આગળની સંખ્યા એકી છે કે બેકી જોવાનું. તો કે અહીંયા એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો એક ઉમેરો થાય. માટે એનો જવાબ આવશે 12.4 સેન્ટીમીટર. કારણમાં લખી નાખું છોકરાઓ કે કારણ 5 થી આગળનો અંક કેવો હોવાથી? એકી હોવાથી 3 માં 1 નો વધારો થાય. આ નિયમો. ઓકે, તો ખૂબ મહત્વનો ટોપિક, કારણ કે દરેક દાખલામાંની જરૂર છે. એવું નહીં કે આ 11મા ધોરણનો ટોપિક છે, 12મા એનો ઉપયોગ છે. તમારે દાખલા ગણશો, દાખલાના જવાબો આવશે તો એને રાઉન્ડ ઓફ તો કરવા જ પડશે. પોઈન્ટ પછી કંઈ કેલ્સીમાં તમને બતાવશે, પોઈન્ટ પછીના 6 આંકડા, તો 6 આંકડા મૂકશો તમે નહીં. તો આવી રીતના સાર્થક અંકો અને સાર્થક સંખ્યા જો અભ્યાસ કરેલો હોય આપણે અને આના નિયમો આપણે જાણતા હોય તો આપણને સરળતાથી એ દાખલાના જવાબ કઈ રીતે મૂકવા એ આપણે આવડી જાય. અને લગભગ એ દાખલાનો જવાબ એ લોકોએ જે ધારેલો હોય એ જ જવાબ આપણે આવી શકે. તો સાર્થક અંકો અને સાર્થક સંખ્યા અને રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ આપણે જોઈ.
બહુ સરળ છે, નિયમો બધા અહીં લખેલા છે, દરેક શૂન્યેતર અંકો સાર્થક અંકો છે, દરેકના ઉદાહરણ આપ્યા છે, એકદમ સરળતાથી સમજાય એવું છે. કોઈ પણ અંકનો જે કોઈ પણ ગણતરી છે એમાં વિશ્વસનીય અંકો સાથે બીજો એક અંક હોય જે કેવો હોય, અચોક્કસ હોય છતાં અર્થપૂર્ણ હોય. એ બહુ મહત્વની બાબત છે. અચોક્કસ, આપણે આના માટે અનસર્ટેન છીએ, ખબર નથી આપણે 2 આવશે કે નહીં, પણ એટલી જરૂરથી ખબર પડે કે 16થી મોટી લંબાઈ હશે ટેબલની. એટલે અચોક્કસ પણ અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય તથા તેના અંકોને સાર્થક અંકો કહેવાય. દરેક ઉદાહરણ આપેલા છે ટેક્સ્ટબુકની અંદર અથવા તો બીજામાં, તો તમે ઘણા બધા ઉદાહરણો જોઈ શકો. નીટની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે આની ઉપરથી, બરાબર. હવે આપણે ગણતરી કરીએ ને ત્યારે નાનો અંક હોય ને એની સાથે રહેવાનો. આપણે નાનો અંક એટલે જેની અંદર સાર્થક અંકોની સંખ્યા ઓછી હોય. જેમ કે તમને કીધું કે આ બેનો સરવાળો કરો, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી સરવાળો કે બાદબાકી કરો. બાદબાકી કરો, ચલો બાદબાકી કરો. પણ એમનું બાદબાકી ન પૂછાય તો બીજા ત્રીજા ધોરણમાં આવે ને બાદબાકીના સરવાળા. કોને ધ્યાનમાં રાખી? સાર્થક અંકોને ધ્યાનમાં રાખી. -0.009 તો ઓછામાં ઓછા સાર્થક અંકો શેમાં છે? અહીં 9.0 લખી નાખો. આની અંદર 2 સાર્થક અંકો કહેવાય. આની અંદર કેટલો સાર્થક અંક છે? 1 જ. તો આપણે જવાબને એવી રીતે રાઉન્ડ ઓફ કરવાનો કે જેથી કરીને 1 જ સાર્થક અંક રહે. તો આ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી સરવાળા બાદબાકી ઘણી બધી પ્રક્રિયાઓ થાય. દાખલાઓ પણ ગણશો આપણે. અહીં સુધી રાખીએ છીએ. આ વ્યવસ્થિત બધું કંડારી લ્યો, જોઈ લ્યો, લખી લ્યો 2-2 વાર, 3-3 વાર. અને જેવા ઉદાહરણોને જુઓ, કોઈ પણ સંખ્યાને જુઓ તો વિચારો કે આમાં 4 સાર્થક અંકો છે, હાલો જી જોઈએ 4 છે કે નહીં. તો ક્યાં ભૂલ પડે છે આપણે એનાથી જ તમે પાકા થશો ને એનાથી જ આ નિયમો યાદ રહેશે. બરાબર, નિયમો કાંઈ ગોખવાની જરૂર નથી, ઉદાહરણો તમારી રીતે સોલ્વ કરો. ઓકે, રાખશો અહીં સુધી. પાઠ થઈ ગયો છે આપણો પૂરો. અને હવે આપણે આના દાખલાઓ ગણશો અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ઉપર જશું. ઓકે, થેન્ક યુ.